હા તો મિત્રો જોઈ લો, અહીંયા રોટલી બની રહી છે. આવી રીતે જો એકી સાથે 3 જણા લાખો વ્યક્તિઓ જ્યારે અહીંયા પ્રસાદી લેવા આવતા હોય છે ત્યારે જો મોટી સંખ્યામાં આવી રીતે રોટલીનો લોટ પહેલાં બાંધવામાં આવેલો છે, પછી જો આવી રીતે ગોયણી કરીને આવેલું છે ચો રેડી. તો બધા રાજસ્થાનના છે અને પછી જો આવી રીતે રોટલી બનતી હોય છે. જો આવી મોટી સાઇઝમાં રોટલી બનાવવામાં આવે છે, જેવી રીતે તમે જોઈ શકો છો. ઘીથી ચોપડવામાં આવે છે, જેવી રીતે તમે જોઈ શકો છો. આ ઘીથી ચોપડી લીધા પછી જો એ જે આવી રીતે કટકા કરીને પછી જો આ જે પબ્લિક પ્રસાદી લેવા માટે આવતી હોય છે, પ્રસાદી લેવા માટે જો અહીંયા રાખવામાં આવેલું હોય છે. અને જોઈ લો પછી આ સ્ટોરેજ માટે જો આવી રીતે સ્ટોરેજ કરવા માટે જો આવી રીતે અન્ન ક્ષેત્રમાં આવું સ્ટોરેજ હોય છે. અને જો આવી રીતે ઘીથી એને ચોપડી દેવામાં આવે છે. અને જો આવી રીતે અન્ન ક્ષેત્ર હોય ને એનું આખું રસોડું આવી રીતે કાર્યરત હોય છે. આજે તો પહેલો દિવસ છે એટલે ખૂબ નાના પાયામાં અત્યારે જોવા મળશે, બાકી પછી તો મોટા પાયે થઈ જશે. જો આ આખું ભાતનું કાઉન્ટર છે, જેવી રીતે તમે જોઈ શકો છો. આખું ભાતનું કાઉન્ટર છે. પછી જો આપણે આગળ વ્યા જઈએ તો પછી બીજી એક નાની જો એક આ ભાતનું હતું, પછી આ બીજા ભાતનું છે. પછી આવી રીતે જો આ નાની નાની રોટલી ને એવું બધું જો અહીંયા બનતું હોય છે એવી રીતે બનાવે છે. અત્યારે તો રસોડું હજી ચાલુ જ થયું છે. જેવી રીતે સમજો અહીંયા જો વસ્તુ બનાવવાની ચાલુ થઈ ગઈ છે, જેવી રીતે તમે જોઈ શકો છો. જોઈ લો હા, અત્યારે તપેલાને બધું સાફ થયું છે. અત્યારે હજી બધી વસ્તુ બની જ રહી છે એટલે તમને આવો માહોલ જોવા મળશે. હજી જોઈએ આપણે આગળ જઈને જોઈએ કઈ કઈ બીજી વસ્તુ અહીંયા રાખવામાં આવેલી છે. જો મિત્રો આ છે ને દાળ છે. આ દાળનું મોટું બધું આવું બાઉલ રાખવામાં આવેલું છે, જેવી રીતે તમે જોઈ શકો છો. એવી રીતે આ દાળનું મોટું બધું બાઉલ અહીંયા રાખવામાં આવેલું છે, જેમાંથી તમે દાળ લઈ શકો છો. જોઈ લો અત્યારે બંધ છે, પરંતુ જો એક દાળ આવી રીતે બનેલી હોય છે, જેવી તમે જોઈ શકો છો. પછી જો આ સરસ મજાનો જો મીઠો અહીંયા શીરો બનાવવામાં આવેલો છે. શીરો જેવી રીતે તમે જોઈ શકો છો, અહીંયા શીરો રાખવામાં આવેલો છે, જેમાં તમે જોઈ શકો છો. પછી જો આ એક છે ને શાકનું તપેલું, જો આવડું મોટું. જ્યારે પણ તમે અન્ન ક્ષેત્રમાં આવો ને ત્યારે શાકનું મોટું તપેલું રાખવામાં આવેલું હોય છે. જોઈ લો આ શાક છે. અને પછી જો આ પાછું જો બીજું ઓપન થયેલું જો આખું શાક હું તમને દેખાડું. રેડી અહીંયા તમને જેવી રીતે દેખાડી શકું છું એવી રીતે શાક તમે જોઈ શકો છો. પછી જો આ જેટલો ભક્તો હોય ને એના માટેની જે આ પ્રસાદી છે ને આખા આવી રીતે બાઉલમાં જતી હોય છે. આખા બાઉલમાં પ્રસાદી જાય છે. અને જે આગળ જો આ સામે છે ને ભક્તોનું જે મેઇન જમણવાર હોય ને એ ભક્તોનું મેઇન જમણવારમાં બાઉલ જતું હોય છે. રેડી અને જોઈ લો આવી રીતે જાય છે. આજે પહેલો દિવસ છે એટલે એટલું બધું તમને મીઠાઈમાં કંઈ નહીં જોવા. પછી ભજીયા ને તમામ ચાલુ થઈ જશે, જેવી રીતે તમે જોઈ શકો છો. એવી રીતે જો આ આવી રીતે છે. આખું જે પ્રસાદી હોય છે એ તમામ ભક્તજનો માટે જો આખી જે ભક્તો અહીંયા પ્રસાદી લેવા માટે જતા હોય છે એ કિચનમાંથી જો આવી રીતે જાય છે. આવી રીતે જોઈ લો આવી રીતે જો આખું સામે છે ને અત્યારે એક કાઉન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. એ એક કાઉન્ટર જ છે, જ્યારે પહેલો દિવસ છે એના લીધે. તો મેં તમને દેખાડી દીધું અત્યારે આવડી જો પબ્લિક અહીંયા ડીશ લઈને આવી જાય છે. અને જો સામે છે ને કટિંગનું ને એનું કામ ચાલી રહ્યું છે, જેવી રીતે તમે જોઈ શકો એવી રીતે. અને આ જો આ કટિંગનું ને એવું કામ ચાલી રહ્યું છે. અને આ બસ જો આવડું મોટું રસોડું છે. હવે રસોડાનો મેં તમને આખો વ્યૂ બતાડી દીધો. હવે જો આપણે આગળ જઈએ અને બીજી વસ્તુ હું તમને દેખાડું. જો આ છે ને આ સામે છે ને પોલીસ કર્મીઓ માટેનું જોઈ લો. પોલીસ કર્મી ને મીડિયા ને એવા બધા હોય ને એના માટેનું આ સ્પેશિયલી બનાવવામાં આવેલું છે કે એ લોકો અહીંયા આવીને બેસીને જમી શકે. તો જો આ એના માટેનું આખું સ્પેશિયલ બનાવવામાં આવેલું છે કે જ્યાં તમે આવીને પોતાની પ્રસાદી લઈ શકો છો. એનામાં પોલીસ અને મીડિયા કર્મીઓ માટેનું ખાસ અહીંયા બનાવવામાં આવેલું છે. હવે જો આપણે છે ને ત્યાંથી આગળ જઈએ. જો અહીંયા આગળ જતા તમે જેવી રીતે જોઈ શકો છો કે અહીંયા આપણે આગળ આવી ગયા છીએ. અને જો આ સામે છે ને જે લોકો પ્રસાદી લઈને અહીંયા આવતા હોય ને પ્રસાદી લઈને આવતા હોય એના માટે જે છે ને ડીશ ને એ બધી હોય ને જો તમારે હાથે જ તમારી ડીશ ને બધી ધોવું પડશે. જો આખે હાથે ડીશ ને એ બધી ધોવું પડશે. તો એની માટેની ફેસિલિટી અહીંયા રાખવામાં આવેલી છે. ડીશ ને એ બધી સાફ સફાઈ કરવા માટેની કે જે તમે લઈ શકો છો. હવે જો આગળ જઈએ. આગળ જઈને તમને આખો હું એરિયા બતાડું કે આખો એરિયા કેવો છે. જે અહીંયા ભક્તો આવે છે પ્રસાદી લેવા માટે એના માટેનો એરિયા જોઈ લો. અહીંયા ભક્તજનો માટે વિશાળકાય જે પ્રસાદી લેવા માટેનું જે સ્થળ છે ને એ વિશાળકાય સ્થળ બનાવવામાં આવેલું છે. જેવી રીતે તમે જોઈ શકો છો અહીંયા બહુ જ ખૂબ જ મોટું સ્થળ છે. અને જો અત્યારે છે ને આજે પહેલો દિવસ હોવાથી જો સામે છે ને આ એક જ કાઉન્ટર ચાલુ કરેલું છે. આજે પહેલો જ દિવસ છે એટલે તો આ પહેલો દિવસ હોવાથી અહીંયા એક જ કાઉન્ટર ચાલુ કરવામાં આવેલું છે. પછી જો સામે છે ને બીજું કાઉન્ટર પણ ચાલુ કરી દેવામાં આવશે. હવે જોઈએ આજની પ્રસાદીમાં કઈ વસ્તુ છે હું તમને દેખાડી દઉં. જો આ જેવી રીતે તમે જોઈ શકો છો જો આવી રીતે કાઉન્ટર હોય છે. ચાલો જાય કાઉન્ટરની નજીક અને નજીક જઈને તમને બતાડીએ કે કઈ વસ્તુ છે. જો આવી રીતે અહીંયા ભક્તો છે ને પ્રસાદી લેતા હોય છે. જે મેં તમને ઓલી ટ્રોલી બતાવી હતી ને એ ટ્રોલી જો અહીંયા પાછળ પડી છે. એ ટ્રોલીથી જ તમને આઈડિયા આવી જશે કે કઈ વસ્તુ હશે. જોઈ લો આવી રીતે
જો આવી રીતે ભક્તો જે અહીંયા આવતા હોય છે ને પ્રસાદી લેવા માટે, એ ભક્તોને આવી રીતે અહીંના સ્વયંસેવકો દ્વારા બધું આપવામાં આવે છે પ્રસાદીને. એ દાળ ને ભાત ને બધું છે અહીંયા. અને જો પાછળ આવી રીતે સ્ટોરેજ રાખવામાં આવેલું હોય છે કે જેને જીવો છો તું એ તમને મળી શકે છે. જો દાળ ભાત, પછી સલાડ, પછી એની બાજુમાં રોટલી છે, પછી જો શાક છે, અને બરાબર પાછળ બીજું શાક છે, એની ગુંદી ગાંઠિયા છે, શીરો છે. રેડી? મારાથી બોલવામાં ભૂલ થઈ ગઈ છે એટલે અહીંયા શીરો છે. બરાબર. અને જો આગળ થાળી વાટકા રાખવામાં આવેલા છે. ન્યૂઝ નથી, મારી યુટ્યુબ ચેનલ જ છે વીસી વ્લોગ્સ. વીસી વ્લોગ સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ બધા. આપણા વ્યુઅર જેટલા જોતા હોય એ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જોઈ લો અહીંયા પાછળ સ્ટોર કરી લેવાનું છે. રેડી? હા, તો અહીંયા આવી બધી જ્યારે તમે પ્રસાદી લેવા આવશો ત્યારે તમને આવી બધી ફેસિલિટી જોવા મળશે. હજી આજે પહેલો દિવસ છે એટલે કાંઈ હજી એટલું બધું ટ્રાફિક કે કાંઈ નથી, પરંતુ જ્યારે તમે આવશો ત્યારે તમને બહુ સારું જોવા મળશે.